એટલા માટે નિશ્ચય નહીં, પરમાર્થની પ્રતિપાદક હોવાથી ભૂતાર્થ પર છે, તેના અવલંબનથી આત્મા સમદ્રષ્ટિ થાય છે. એ તો ઠીક, બેનો ભેદ બતાવ્યો તમે, બે સાચા છે. એકદમ સ્થૂળ બુદ્ધિ વાળો હોય એને વ્યવહાર દ્વારા સમજાવવામાં આવે છે, એ વાતને સત્યાર્થ છે, અપ્રતિભૂત નહીં. પણ જરા આગળ લીધો હોય તો એને વ્યવહારથી ન સમજાવે, નિશ્ચયથી સમજાવે. પછી નિશ્ચયને છોડી દે, એના સ્વભાવથી જો પંકજ ઊંચી વાતો છે. કલકત્તામાં તો ઊંચી વાત કરવાની કોઈ નહીં, કોઈ નહીં સમજે તો મારા મગજમાં જ નથી, બધા સમજે એમ જ મારા મગજમાં છે. સમજે કોક ન સમજે તો એ કઈ નહીં. પરીક્ષામાં બેસે ને કોક નાપાસ થાય તો આપણે શું કામ, નાપાસ થઈ જાય. જો હવે એક અપૂર્વ વાત આમાં કરે છે કે જે જીવોએ સાંભળી પણ ન હોય એવી વાત આમાં લખે છે. નિશ્ચય નહીં તો ઉપનયથી રહિત છે. હવે અને અનુપચાર જેનું લક્ષણ છે, નિશ્ચયનું લક્ષણ, અને જે અર્થનો નિશ્ચય કરાવે છે તે નિશ્ચય નહીં છે. હવે આગળ સ્યાદ પરથી રહિત હોવા છતાં એમાં કથનચિત નથી. સ્યાદ પરથી રહિત હોવા છતાં પણ તેમાં નિશ્ચયાભાસ પણ થતું નથી. આત્મા સર્વતા શુદ્ધ છે. તો એમાં નિશ્ચયાભાસ થઈ જશે. સ્યાદભાસ લગાડો. એ બ્રહ્માંડનો પક્ષવાળો સ્યાદવાદ ને ઓળંગી શકતો નથી. પણ સ્યાદવાદ ભગવાન આત્મામાં નથી, અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદ છે, પર્યાયમાં સ્યાદવાદ છે, પદ્ધતિમાં એ લખે સ્યાદવાદથી રહેતો હોવા છતાં પણ તેમાં નિશ્ચયાભાસ પણ થતો નથી, કારણ કે તે ઉપનયથી રહિત છે. ઉપનયના અભાવમાં સ્યાદવાદનો મારે વિષય જે લેવો છે પ્રમાણનો એ લઈ લો. તેના ઉત્તરમાં કહે છે કે પ્રમાણ આત્માને નહીં પક્ષાતી કરવામાં અસમર્થ છે. પ્રમાણના પક્ષવાળો જીવ શા માટે પક્ષાતિક્રાંત થતો નથી એનું કારણ આપશે. પ્રમાણથી બહાર જાનાની ને પ્રમાણ મેં અટકનાની. ઘણા વર્ષ પહેલા હું જઈ ગયો, બપોરના ટાઈમ હોય, બપોરની રૂમમાં બેઠા, 5-7 જણ આવ્યા, ભાઈઓ બહેનો, હું ઓળખું નહીં કોઈ. વ્યાખ્યાનમાં કહી દીધું પ્રમાણ કે બહાર જાનાની ને પ્રમાણ મેં અટકનાની. તો એક બેન કે પંડિતજી આ વાત તો તમે બહુ સરસ કરી. શું કરી? પ્રમાણ મેં અટકનાની. અરે લડકી દીકરી તો ક્યાં ગામની છો? તો ઓળખો નહીં. તો બાજુમાં એના મમ્મી બેઠા હતા, ત્યાંની દીકરી યુગલી સાહેબની દીકરી. પછી ખબર પડી મને પ્રમાણ મેં અટકનાની. આ પ્રમાણમાં અટકે છે. ઉત્પાદિત પ્રમાણ જ્ઞાનનો વિષય છે, સ્વપર પ્રકાશક પ્રમાણ જ્ઞાનનો વિષય છે. એમાં વિજય નિશ્ચય કર્યા વિના અનુભવ થતો નથી. એ આમાં લખેલું છે બધું. કહું તમારે જોતું હશે પાનો આપશો, પાનો આપજો બનાવી. તેમાં ઉત્તરમાં કહે છે કે પ્રમાણ આત્માને નહીં પક્ષાતીત કરવામાં અસમર્થ છે. એનું કારણ આપશે. તેથી તે પૂજ્યતમ નથી. તેનો ખુલાસો આ પ્રમાણે છે. જો કે પ્રમાણ નિશ્ચયના વિષયની ગ્રહણ કરે છે, સ્વપ્રકાશક છે, જ્ઞાન ધ્રુવ છે, એ તો ગ્રહણ કરે છે, પરંતુ તે અન્યનો વ્યવહારના વિષયનો વ્યવચ્છેદક નથી. પ્રમાણ જ્ઞાનમાં તાકાત નથી વ્યવહારનો નિષેધ કરે. પ્રમાણ જ્ઞાન બેયને સત્ય માને છે. દ્રવ્ય છે સત્ય ને પર્યાય સત્ય, બે આત્મા છે, અભેદ છે, સ્વપર પ્રકાશક છે. અને સ્વપર પ્રકાશક પ્રમાણ જ્ઞાનનો વિષય છે કે નિશ્ચયનો વિષય છે? બે આવે આ પ્રમાણ થઈ જાય. પ્રમાણ જેનું લક્ષણ વ્યવહાર થઈ જાય છે. જરા શાંતિથી સાંભળવાનું છે. જો કે પ્રમાણ નિશ્ચયના વિષય ગ્રહણ કરે છે,
પરંતુ તે અન્યનો વ્યવચ્છેદ નિષેધક નથી. નિષેધકપણાનો અભાવ હોવાથી સ્વપર પ્રકાશકના પક્ષવાળાને પરને જાણતું નથી જ્ઞાન એ નિષેધ નહીં કરી શકે. એ પ્રમાણ જ્ઞાનનું વાક્ય છે. સ્વપર પ્રકાશક અર્થ વિકલ્પ જ્ઞાન પ્રમાણમ એનું ઉદાહરણ છે. અને 85 નો પહેલો ભાગ એની 41 થી 45 ગાથા વાંચી લેવી. એમાં લખે છે કે એ પ્રમાણ જ્ઞાન જેનું લક્ષણ ઉદાહરણ છે એવું ઉપચરિત સદબુદ્ધ વ્યવહાર પોતાને જાણતા પરને જાણે, પોતાને જાણતા પરને જાણે અને ઉપચરિત સદબુદ્ધ વ્યવહાર કહે છે. એ કહે છે કે જો આના પક્ષમાં રહેશે તો જ્ઞેય નાયકનો સંકર દોષ એને ભ્રાંતિ થઈ જશે અને આ યથાર્થ જાણશે તો ભ્રાંતિ તૂટી જશે. નિષેધકપણાનો અભાવ હોવાથી પ્રમાણ જ્ઞાન વ્યવહારનો નિશ્ચયને ગ્રહણ કરે છે, વ્યવહારને પણ ગ્રહણ કરે છે, દ્રવ્યને પણ ગ્રહણ કરે છે. દ્રવ્ય પણ આત્મા અને પર્યાય પણ આત્મા. સ્વને જાણે તે જ્ઞાન અને પરને જાણે તે પણ જ્ઞાન. સ્વને જાણે તે જ્ઞાન અને પરને જાણે તે પણ જ્ઞાન. પ્રમાણ જ્ઞાનનું વાક્ય છે. આટલા વર્ષથી અનુભવ કેમ થતો નથી કે તું પ્રમાણના પક્ષમાં છો? નિષેધકપણાનો અભાવ હોવાથી તે વ્યવહાર ક્રિયાને પરને જાણું છું એવી ક્રિયાને રોકી શકતો નથી. કઠિન તો છે જ પણ અમૃત છે. નિષેધકપણાનો અભાવ હોવાથી તે વ્યવહાર ક્રિયાને રોકી શકતો નથી. પરને જાણું છું એ ક્રિયાને રોકી શકતો નથી. ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે. આત્મજ્ઞાન અસ્ત રહી જાય છે. એમાં બ્રહ્માંડના પક્ષવાળો પક્ષાતિક્રાંત થઈ શકતો નથી. નિશ્ચયના પક્ષમાં આવી જાય અપૂર્વ પક્ષમાં તો પક્ષાતિક્રાંત થઈને અનુભવ થાય છે. નિષેધકપણાનો અભાવ હોવાથી તે વ્યવહાર ક્રિયાને રોકી શકતો નથી. તેથી પ્રમાણ આત્માને જ્ઞાનાનુભૂતિમાં સ્થાપિત કરવાને અસમર્થ છે. સ્વપર પ્રકાશકના પક્ષવાળાને અનુભૂતિ નહીં થાય. લાવો લખી દઉં. આ વાત પદ્ધતિ નથી, સંતોએ કહેલી વાત છે. તેથી પ્રમાણ આત્માને જ્ઞાનાનુભૂતિમાં સ્થાપિત કરવાને અસમર્થ છે. એ અર્થના એનું નામ છે, ડિગ્રી નામ. એ તો ઇન્દો ક્યાં છે? ઉજ્જૈન. જ્ઞાનાનુભૂતિ થવામાં સામર્થ્ય અસમર્થ છે. પરંતુ નિશ્ચય નહીં. જ્ઞાન સ્વને જાણે છે, પરને જાણતો નથી. નિષેધ કરીને એક વાર એમાં જ્ઞાનનો નિષેધ નથી. એમાં ઇન્દ્રિય જ્ઞાનનો નિષેધ છે. ઇન્દ્રિય જ્ઞાન તો તારું છે નહીં, તો તારો નિષેધ ક્યાં આવ્યો? જ્ઞાનાનુભૂતિ સ્થાપિત કરવાને અસમર્થ છે. પરંતુ નિશ્ચય નહીં. ટાઈમ થઈ ગયો છે ઘણો. એક કલાક પોણો કલાક પરંતુ નિશ્ચય નહીં. એકત્વની સમીપે લાવીને એકત્વની સમીપે લાવે છે. નિશ્ચય નહીં, સવિકલ્પ નિશ્ચય નહીં. એમાં અનુભવ થતો નથી. હા, જાણનાર ગણાય છે. એવા નિશ્ચયનીમાં જે આવે તો એ આત્માની સમીપે આવી ગયો છે. બંને જાણે છે એમાં આત્માથી દૂર છે, તો પરને જાણે છે એમાં વધારે દૂર છે. એકત્વની સમીપે લાવીને
અહીંયા તો સતને ઢંઢેરો પીટીને કહેવાની વાત છે, કોઈ ગુપ્ત રાખવાની વાત નથી. એને કયું કાલ સવારે કે કઈ ગુપ્ત રાખતા ગુપ્ત રાખવાનું શું હોય આચાર્ય ભગવાન નો આધાર છે મારી પાસે. આધાર લઈને આવ્યો છું કોર્ટમાં. રામજીભાઈ આધાર લઈને જાય ને, આધાર ના આપો તો મને ચાલો નિશ્ચય નહીં. એક એક શબ્દ ને એક એક અક્ષર સુંદરી છે સંતોના. નિશ્ચય નહીં, એકત્વની સમીપે એક શુદ્ધ આત્મા. એકત્વ એટલે એક પણ આત્માનો એની સમીપે નજીક લાવીને નિશ્ચય નહીં નું કામ અહીંયા સુધી લાવે છે. પછી અંદરમાં જાય ત્યારે નિશ્ચય નહીં કહે છે કે તું અંદરમાં આવે ને કે ચક્રવર્તીના બેલમાં જવાનું, હું તો બેલ સુધી મૂકી જાઉં, ધક્કો મારીને અંદર જાવ તો સમીપે લાવીને આત્મામાં જ્ઞાન ચેતનાને સ્થાપિત કરીને પરમાનંદ ઉત્પન્ન કરી વિતરાગ બનાવી પોતે ચાલી જાય છે. નિશ્ચય નહીં ચાલી જાય છે. નિશ્ચય નહીં કામ નથી, ખલાસ. અહીંયા સુધી તમને પહોંચાડ્યો, વ્યવહાર નહીં આત્મા સુધી પહોંચાડે. શું આ થઈ ગયું કઈ ખબર નથી. શું આટલો બધો પક્ષ વ્યવહાર. અને આ રીતે આત્માને પક્ષાતિક્રાંત કરી દેશે એટલે કે નહીં પક્ષથી પાર કરીએ. આ કારણથી પૂજ્યતમ છે નિશ્ચયની, પ્રમાણ પૂજ્યતમ નથી. બે વિષયનો વધારે છે પણ એ વ્યવહારનો નિષેધક નથી. નિશ્ચયની વ્યવહારનો નિષેધ કરે છે, નિશ્ચયની આત્માની સમીપે લાવે છે. એ વિગમ છૂટીને અનુભવ થાય છે ત્યારે આત્માનો આનંદ આવે છે ને પછી નિશ્ચય નહીં ચાલી જાય એટલે વિકલ્પ છૂટી જાય છે. એવું છે. ઘણો બીજો પાકેલાય. Depende. Orang ada. Lagi saya.